મોર્નિંગ બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયો છું. સવારમાં એટલી ઠંડીની અંદર બુલેટ લઈ અને ગયો તો હું મસાલા લેવા. મસાલા લઈને આવી ગયો છું. મસ્ત મજાનું નાહી લીધું છે અને અત્યારે મારે જવાનું છે દ્વારકા, કારણ કે દ્વારકા એક મહેમાન આવવાના છે. સોમનાથથી આપણે પરેશભાઈ આવવાના છે, પછી જનકભાઈ આવવાના છે. એ લોકોએ યાર મારા માટે માનતા રાખી હતી, માનતા પૂરી કરવા આવ્યા છે. મારે આ ચેનલ જે અત્યારે તમે બ્લોગ જોવો છો ને, એ ચેનલ મારે ડિસમોનિટાઈઝ થઈ ગયું હતું અને આવવાના ચાન્સીસ બિલકુલ હતા જ નહીં. પછી પરેશભાઈ માનતા કરી મારા ભાઈનું ચેનલ પાછું આવી જાય તો હું દ્વારકા ભરતભાઈને પગે લગાડવા આવીશ. તો આજે એનો ટાઈમ આવી ગયો છે, તો આજે મને મારી માનતા પૂરી કરવા આવ્યા છે. સોરી, તો અત્યારે દ્વારકા પહોંચી ગયા છે. હજી અમારે દ્વારકા જવાનું છે, તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. અને મારી જોડે આવવાના છે ગોપની હસ્તી એસકે આવવાનો છે. અને હું અને એસકે બે અહીંથી નીકળી જઈ આપણી થાર લઈને. થાર હમણાં છે ને ભાઈ 5-6 દિવસથી આ સ્લેપ નથી માર્યો, કારણ કે એસકેની ગાડી લઈને અમે ગયા હતા દિલ્હી. તો દિલ્હી 4-5 દિવસ અમે ત્યાં રહ્યા. તો આ ગાડીને અત્યારે એકદમ આરામ મળ્યો ફૂલ, બાકી એટલો આરામ મળ્યો જ નથી, કારણ કે હું આને ક્યાંક ને ક્યાંક લઈને નીકળી જ જતો હોઉં છું. તો હાલો ફટાફટ એસકે આવે છે, નીકળી ગયો છે ઘરેથી, આવે એટલે લઈને તમને મળાવું. ફાઇનલી મહેમાન આવી ગયા છે. કેસે હો? બઢિયા? વાહ, કેમ છે ભાઈ? મજામાં? પેડા તો ખાવા જ પડે ને. કાકી કેમ છો? તમને મજામાં? હવે મારે શું હોય રસોડામાં કઈ બનાવવાનું નથી, આપણે બેહવાનું છે, બેહવા જાય કેમ થાય નથી બારગે ઈતા ગાડી લઈ ગયા ઈને ગાડી મીખા તમે બે ગાડી ભરા પડી હતી. મેથી ને એવું બધું આ રાખ્યું છે. મસ્ત મજાના ભજીયા બનાવો. તમે ને હું ખાઈ ના ના, અમારે ખાવું નથી. એ ભરતા મે ભજીયા અમાર હોટલ ખાઈ લો. તમે જો હોટલ વાળા હોટલ જવાનું છે ફર્સ્ટ ટાઈમ મારે. મહેમાન આ બાઈ વાળીની ફેક્ટરી ની થાય તો ફેક્ટરી આપણે તો પછી વાહે હું કઈ કહેવાય કે હગે કરું તો અમને થોડા લઈ જાય. હાલો ફટાફટ નીકળ્યો અમે. કેમ નીરે તાકજો. ઓકે હાલો ડન ફટાફટ. તમે દ્વારકા પહોંચી ગયા છે. પાર્કિંગ ની અંદર ગાડી લગાવવાની છે. અહીંથી ટિકિટ લેવાની હોય 30 રૂપિયાની. ટિકિટ લઈ લઈને થાય કોણ તો 30 વાળી અહીંની 30 રૂપિયા જ ખાલી. હા, 30 રૂપિયા કદી વસૂલ ના કરી શકો. કા ફોટા બોટા હરકા પાડું નહીં, લોકો ચક્કર માં ન કરો. હે ભાઈ, બાકી દર્શન કરવા જાઓ એટલે ઓલી બાજુ જાઓ. ફાઇનલી ભાઈ દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકા આપણા મહેમાન મળી ગયા છે. મજામાં? બહુ વાર લગાડી દીધી. બહુ વાર નથી લગાડી યાર. આજે ઓલા વાર લગાડી, મેં થોડી લગાડી. પછી સમજી લેવા પડે. ખાસ મારા ભાઈ મારા માટે માનતા રાખી હતી કે આપણું ચેનલ પાછું આવી જાય, અને આવી ગયું. કઈ ને કેજો મેં હગાઈ થઈ ગઈ. ભાઈ એના માટે માનતા રાખી હતી મારા ભાઈની ચેનલ આવી ગઈ તો પાછું અમારે જે કઈ ઘટના બની હતી એ પછી થઈ ગયું, પણ પૂકી ગઈ માનતા રેડી. અમે ખાસ એના માટે આવ્યા હતા. હગાઈની માનતા નહોતી, એટલે કોઈ એ વિચારતા નહીં કે હગાઈ થી એટલે માનતા કરી હતી, એવું કઈ હતું નહીં. અમારી બીજી માનતા હતી ચેનલ રિલેટિવ, પછી કમ્પ્લીટ થઈ ગઈ. હવે અમારો ભરતભાઈ અમારા હાથમાંથી જાય છે ધીમે ધીમે આવી તરફ. રામભાઈ મજામાં? રૂપારો થઈ ગયો હમણાં. રામભાઈ યુટ્યુબમાં ચેનલ ચાલુ કરીને સોમનાથમાં સૌથી વધારે ફોલોઅર્સ ગેઇન કરવાનો છે હમણાં ટૂંક સમયમાં. હા, કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં. હા, આપણા એસકે ભાઈ ની હોટલે પહોંચી ગયા છે દિવ્ય ભાવની અંદર, અને આ આવી છે દ્વારકાની અંદર. ક્યાં રોડ ઉપર છે જો. વાહ, અને એના પાર્ટનરે થાર લીધી છે. વાહ શું વાત. એસકે ભાઈ ની હોટલે તો આવ્યા, પણ તમે ખાલી એક ટ્રાફિક જો. અત્યારે તો હજી ટાઈમ ઓવર થઈ ગયો છે, બાકી બહુ ટ્રાફિક હોય છે અત્યારે. તો તમે જો ખુદ બોટલ લઈને આવ્યા છો. શેઠ ખુદ બોટલ લઈને આવ્યા. આમાં જ હાલે ભાઈ, બાકી નો હાલે. વાહ છે ને ભાઈ, મસ્ત મજાનો માણસ છે ને. કાકા શેઠ થોડા બોટલ લેવા જાય, બોટલ લઈને દઈ ગયા. વાહ બરાબર છે. આપણા એસકે ભાઈ ની હોટલે યાર જમવાનું આવી ગયું છે. આપણે પંજાબી માંગ્યું છે, આપણે જેકભાઈ ગુજરાતી માંગ્યું છે. પંજાબીમાં શું વાંધો આવે તમને? મને મજા ન હોય ગુજરાતી ખાવાનું, મને મજા આવે. અચ્છા, આમાં મસાલા ટૂંકમાં વધારે હોય છે પંજાબીમાં, અને ગુજરાતી આપણું કાંઈ ખાતા હોય બરાબર રેગ્યુલર. વાહ ભાઈ વાહ. ચાલો મસ્ત મજાના ખાઈ લઈ અને પછી હું તમને રિવ્યુ આપું. ઓહ ભાઈ, જમીને સોતરા કાઢી નાખ્યા. અને મને દ્વારકાની અંદર બેસ્ટમાં બેસ્ટ ફૂડ લાગ્યું હોય ને તો દિવ્ય વાસ્કર હોય. મજાક નથી કરતો, તમે એમ કહેતા તમે જ્યાં જાવ ને એમ જ કહો બેસ્ટમાં બેસ્ટ લાગ્યું હોય તો આ એવું નથી, મારા મિત્રનું છે એટલે. પણ મજા આવી ગઈ જોરદાર. આર્યા ભાઈ નહીં યાર, સારું હોય તો સારું કેવું પડે ને, ખોટા વખાણ ન કરો ને, બાકી આપણે મોઢે કહી દઈએ કે ભાઈ એક વસ્તુ બહુ અઘરી કહેવાય. હાલો ભાઈ, જ્યાં ટ્રાફિક ના હોય ત્યાં ટેસ્ટ સારો હોય એવું કંઈ ના હોય, પણ એ નિરાતે બનાવી શકતા હોય એટલે ટેસ્ટમાં સારું હોય. પણ મને તો એ વિચાર થાય કે અવડું પબ્લિક હોય એટલું બધું એમ પરફેક્ટ બનાવવું એટલે બહુ અઘરી વસ્તુ છે.
નકા બધા રસોઈનો હળતો પડ્યો થઈ જાય ભાઈ, ઓલો ઓર્ડર આવ્યો, ઓલો ઓર્ડર આવ્યો, ઓલો ઓર્ડર આવ્યો, કન્ફ્યુઝ થઈ જાય ને, બહુ બનાવવામાં ધ્યાન નથી. પણ બહુ મસ્ત મજાનું ફૂડ હતું ભાઈ, દિલ ખુશ કરી નાખ્યું. એક વખત દ્વારકા આવો ને એટલે જરૂરથી આવજો દિવ્ય ભાસ્કરની અંદર. આ તમે ખાલી જોઈ લ્યો, મને ખબર નથી એડ્રેસ બેડ્રેસ, તમે જોઈ લેજો, એટલામાં જ છે. આ બધી હોટલ જ છે, આ જોઈ લેજો બધું. તો ભાઈ બધા લોકો દ્વારકાધીશના દર્શન કરી લ્યો, નિરાત હરખા આરામથી. બધા કોમેન્ટ કરી નાખો છે દ્વારકાધીશ. અને અત્યારે હવે બધું કામ કાજ પતાવી લીધું છે, અમારે માનતા થઈ ગઈ છે પૂરી, અને હવે નીકળી છે ડાયરેક્ટ ઘર તરફ. હવે છે ને બધા ઓલા લોકો ગાડી લઈને આવ્યા છે અલગથી, તો એની ગાડીમાં જાય છે, અમે અમારી ગાડીમાં જઈએ છીએ. બધા હારે જાય, અમારા ઘરે જાય, અને બધા પેડા પેડા ખવડાવવું અને બધું મહેમાન ગતિ કરીને થોડી જાય, અને પછી એને રવાના કરીએ સોમનાથ તરફ, અને અમે રહી જઈએ અમારા ઘરે. હાલો તો ભાઈ હું અને જનકભાઈ અત્યારે ગામમાં જાય છે. જનકભાઈને ગાડીની ચક્કર મારવું મસ્ત મજાની, એ કે મારે થાર હાંકવી છે. હું કાલો કઈ વાંધો નહીં, આપણે થાર શીખવાડી તમને મજા આવશે, થોડુંક એનું વ્લોગિંગ શૂટ કરીએ આપણે. તો ફટાફટ એક ગામમાં ચક્કર મારતા આવી. તો અજાભાઈ ને આપણે બધા મહેમાન મિત્રો બેઠા છે, વાતું કરે છે, ગપસપ કરે છે. અને અમારા ભાઈ આગની થાર ચલાવી, એને ચેનલની અંદર જઈને જોતા આવજો. ભૂકા કાઢીને કે ભાઈ અરે લઈ જાઓ, તમારા માટે જ છે, વાં રાખ્યું જો. શક્કર મારતા આવો, મોજ કરો, જમીન જાય. એક કામ કરી, જમીન જાય બધા. ડીઝલ ની ટાંકી ફૂલે જ હોય ભરત આહિર ને. ઓ ગરીબ હતા મારા ભાઈ, ગરીબ છે નહીં. ગરીબ હતા સહી નહીં. હા મોજ મારો. ડીઝલ ની ટાંકી ઓછી જ ન થવા તો, ફૂલે જ હોય. કઈ વાંધો નહીં, હજી આપણે એક મહેમાન આવવાના છે, જગદીશ ડેર આવે છે. તો એને મને ફોન આવ્યો કે ભરતાહીરમાં તારને જમવું છે. કઈ વાંધો નહીં, આવ. તો આવે છે, તો એ પણ આવે એટલે મળાવું તમને. તો ભાઈ આપણા જગદીશભાઈ આવી ગયા છે, અને જગદીશભાઈ ને જો મીઠાઈ. જગદીશભાઈ કેટલા ખાધા? અને કામ ખાઈ હગ્યા આમાં હું આ મારા ભાણેજ હું ખાઈ હગ્યા. હું મને તો બહુ પાવર હતો, પણ પાવર ભાંગીને ભૂકો લોગ ઉતારવો હોય તો રોટલો ખાવા બેહું તઈ ઉતારજો. આપણે રોટલામાં ઉતારીએ આપણે, પણ ખાવાનો સમય નથી ન કરતા થઈ ગયું હોય. જો ભાઈ આ એટલા પેડા મને બ્લોગમાં કીએ કે ભાઈ એક પેડાથી કઈ ના થાય. ભાઈ તારા માટે 14 પ્રકારની આઈટમ છે મીઠાઈમાં. હાલો આ બધું પેક કરો, હાલો ઘેર લઈ જાવ. આજે લઈ જાવ, વાંધો નહીં. ભાઈ મેં આને હગે છે ને 7 પેડા ખાધા હતા ને, 2 માં હલવી લે છે. ઈના ગદ્દાર બોક્સ છે 2, જો 2 પેડા નહીં 2 બોક્સ લઈ જાય. અને પાછી લઈ જા. પાછી મીઠાઈ ભરતો ક્યાંથી લેવું જોતા? પ્રેમ મંદિરેથી. વાહ વાહ, અસલ ભગવાનની આમાં હે ને ખાતો જાય ને ભગવાન બધું એમ કહેતો જા. આહા પ્રેમની વાતો. હાલો તો પછી તો ભાઈ બધા લોકો જમવા બેસી ગયા છે, મસ્ત મજાનું જમી લઈએ અને પછી કંઈક પાર્ટી ગોઠવી. હાલો તો આપણા જગદીશભાઈ જાય છે ઘરે. આવજો મારા મિત્ર સુદામા. ગુડ નાઇટ બ્રધર. ગુડ નાઇટ. વાહ ચાલો આવ્યા અને બહુ મજા આવી જઈમાં અમારા ઘરે. અને પેડાનું બોક્સ તરાર લઈ જાય છે, બૂચ મારી જાય છે, કઈ વાંધો નહીં. આ આપણા બધા ત્યાં મિત્રો સર્કલ છે. બોક્સ તે નથી દીધું તો કઈ દીધું? મમ્મીએ દીધું. આપણે ભલે નહીં દીધું. પાર્ટી બાકી છે, કાજુ કતરી. હા તને તો કાજુ કતરી ખવડાવી. પાકું ને? અરે પાકું. ચેલેન્જ કરાવવાનો. ઓકે નાવદરાની અંદર આપણા સર્કલ ને પેડા ખવડાવવાની જવાબદારી તારી. એટલે આદિ દત્ત ઓય આ નહીં કાજુ કતરી. આ તો હું ખવડાવી દે બધાને નાવદરે. આપડા બધા ભાઈબંધુ હે ને નાવદરાવાળા. હાલો એને ખવડાવી દે. મને કાજુ કતરી આપણે યાર જાય 2-4 દિવસ કરી આલો ડન. ક્યાં જાવ? અમીધરમ જાઉં કે કઈ હોટલ જાવ? જામનગર નથી બેગ દી માં આવવાનો. જામનગર કઈક કરી હાલો. જો મિત્રો આ એવું ને કેહુર ને બધા હોય તો આપણે બધા ભેરા જતા આવે. ઓકે ભાઈ તો વાગી ગયા છે 1 અને બધા મહેમાન એકદમ થાકી ગયા છે. જોરો લઈ લીધો. બહુ થાકી ગયા છે. અને થાયકા કિના લીધે ખબર? મારી મમ્મીને લીધે. મારી મમ્મી એટલી બધી વાતો કરાવી ને, અને વાતો બધી કેવી ખબર? પોઈન્ટ વિનાની, મુદ્દા વિનાની વાતો. મોટા માણસની વાતો હોય ને, તમને કઈ મગજમાં બેહે નહીં, તમારી મેમરીને ચડાવવામાં બીજું એક દોડવું જોઈએ. રિસ્ટાર્ટ કરો પછી તારો મગજ છે ને રિસ્ટાર્ટ કરો પછી હમણાં થોડાક મહિનામાં. અને આજે જો કે બીમાને જેકભાઈ હોઈ ગયો તો ગયો. આ વાતો હવે ગયા ખૂટે નહીં. તો આટાણે જો ઘડિયાળમાં કેટલાય છે મિત્રો તમે જો 1 વાગી ગયો. ફીટ 1 છો. વિચાર કરો જો ફીટ 1 છો શું કરે ભાઈ જેક્સભાઈ આમાં? જેક્સભાઈ તની અંદર જ કરી ને રાત લાંબી એવી કાલની રાત લાંબી હતી, અત્યારે રાતે ટૂંકી થઈ ગઈ. આપણી ભાષા છે ને જરીક જેક્સભાઈ ને અનોખી લાગે એમ. આપણે હવાય ને કેલી હોઈ જાય તોય તે હવે તો આમ એટલી બધી વાર અહીંયા આવતો હતો એટલે હવે બધું એટલું બધું ઓલું નવું નથી લાગતું. લાગે હવે નહીં લાગતું. પહેલી વાર એમ છે ને થોડીક આમ તેમ બોલીએ તો એને કોઈ દુખ ના લાગે. ઓકે કઈ વાંધો નહીં.
ચાલો બ્લોગ લાંબો થઈ જાય. આજના બ્લોગમાં કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.